जय माताजी मित्रों, शुभ सवार, गुड मॉर्निंग। स्वागत है तमारू अपना नवा व्लॉग में। तो बधाने सवारना राम राम। तो तमे जो सवारनु वातावरण अपना अहींया केवुं छे। आवुं वातावरण तमारे अहींया होय तो जरूर जणावजो कमेंट में। આપણે મોઢું ધોઈ અને દીવાબત્તી કરીને ચા નાસ્તો કરવા બેસી ગયા છે। પછી ખતમ થઈ ગયો ગેસનો બાટલો, તો મમ્મી ગેસનો બાટલો ભરી આવો। તો આપણે આપણી ધાનુને લઈને નીકળી ગયા ગેસનો બાટલો ભરાવા। એજન્સીએ પહોંચ્યા તો અહીંયા તો ગેસના બાટલાની લાઈન થઈ હતી અને આખી એક ગાડી ભરી હતી અને એ સિવાયનો એક ખટારો પણ આવવાનો હતો। તમે જો ગેસના બાટલાની કેટલી લાઈન છે અને પછી ઘડીક થયું તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું ગેસના બાટલાનું અને ગાડીઓનું, મોટરસાઇકલનું। તમે જુઓ પછી આપણે મારા ભાઈને નિશાળેથી લઈને ઘરે જતા હતા તો દેખાઈ ગયું હનુમાન દાદાનું મંદિર હતા, ત્યાં આપતા હતા શરબત। મારો ભાઈ કે મારે પીવું છે શરબત, તો પછી આપણે દબાઈ દીધું સાઈડમાં મોટરસાઇકલ અને તેને મોકલી દીધો શરબત લેવા। જો તે શરબત લઈને આવી રહ્યો છે। પછી સાંજના આપણે થઈ ગયા એકદમ તૈયાર થઈને આવતા રહ્યા વાડીએ માતાજીના દર્શન કરવા। જો આપણી વાડી સામે છે, માંડવી મંડી થઈ ગયા। હજી આપણી વાડીમાં ઊભા છે એરડા, જે હવે કાઢવાનો છે। આ છે આપણા મેરડીમાંનું મંદિર, દર્શન જરૂર કરી લેજો। પછી આ છે હનુમાન દાદા કે સબસ્ક્રાઇબ કરો, આનું નામ છે સોટિયો, તેનો લાઈક કરો, કમેન્ટ કરો, બોલ શક્કરપારા કરો, કે શક્કરપારા કરો, કે શક્કરપારા કરો। હા બસ। તો હવે આપણે કરી લઈશું મેરડીમાંનો દીવો। તો મેરડીમાંનો દીવો થઈ ગયો છે, તેને મૂકી દઈશું બીજા કોળીમાં। શક્કરપારા આ છે આપણું આખું મંદિર પાછું કે શક્કરપારા, આમ બોલ શક્કરપારા કરો। પછી આપણે આવી ગયા ઘરે। અહીંયા બેઠા હતા મારા દાદા, પાછું કાંક લઈને હમું કરવા। અને આ મારી બોન લખતી હતી લેસન। અને આપણે અહીંયા માં હતા હનુમાન દાદા મણી। તો પછી સાંજના મેં તો એને તૈયાર થઈને જવાનું હતું મારા મામાને ઘરે। મારો શર્ટ જો લખ્યું છે રાજા મેરડી। પછી આપણે નીકળી ગયા ગાડી લઈને મારા મામાના ઘર તરફ। તો શેરીમાં આવી ગઈ કોકની સગાઈ કરવાની હતી, તેનો નાખતા હતા મંડપ। તમે જુઓ પછી થોડી ઘણો રસ્તો કરાવીને આપણી ગાડી ત્યાંથી કાઢી દીધી। આ છે સગાઈ વાળાનું ઘર। પછી આપણે ચડી ગયા રોડ ઉપર। તો ગાઈસ આ છે માતાજીનું મંદિર। તમે જો રાતે કેવી સુંદર લાઈટ થાય છે એમાં। પછી આપણે કાશીપરા ગામમાં એન્ટર થઈ ગયા। આ છે કાશીપરા।
આ છે મારા મામાનું ગામ. તો પછી આપણે મારા મામાના ઘરે પહોંચવા આવ્યા છીએ. સામે બીજા નંબરની ગાડી પડી તે છે મારા મામાનું ઘર. પછી આપણે બધા બેસી ગયા મારા મામાના ઘરની અંદર. તમે જુઓ આ પાછળિયું તે મારા મામાના ઘર છે અને આ પણ મારા મામાનું ઘર છે અને બધા બેઠા છે ખાઈ બાઈ. તો હવે મળીશું આપણે આગળના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને તમે નિહાળો ફટાકડાની વ્યૂ.